दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે। तो मित्रों द्विपदी प्रमेयनी अंदर एक आ खूब अगत्यनो दाखलो छे एटले एने बराबर समझीने आपणे तैयार करीए छे। तो तमे जोता रहो मित्रों के 1 + a नी n घात में पहलू पद a बीजू पद b अने घात a तमारो n। पछी मित्रों आपणु r+1 मा पदनु सूत्र tr+1 बराबर ncr ए n-r b नी r n तो n r a नी किंमत 1 b नी किंमत a। तो मित्रों तमारू मूल्य शुं आव्युं ncr a नी r घात। तो हवे तमे जोता रहो के अहीं a नी r घात नो सहगुणक शुं थयो मित्रों ncr अहींया जोईए छे मित्रों जोता रहो। तो माटे आपणे जोईए छे ए पण लई लईए के r-1 नो सहगुणक अने a⁴ नो सहगुणक। तो मित्रों n तो फिक्स बंने में n तो फिक्स। हवे तमे जुओ जेटली a नी घात ए तमारो r तो अहींया r नी किंमत शुं थाय r-1 अहींया r नी किंमत शुं थाय r+1। कोई उतावळ नथी करजो मित्रों एनो मतलब सहगुणको मळी गया। तो हवे आपणे आवुं लखाण लखीए के अहीं ar-1 ar अने ar+1 ना सहगुणको तो क्रम में लखो ना मित्रों। चलो हवे ar-1 नो सहगुणक शुं थयो ncr-1 आनो सहगुणक ncr आनो सहगुणक ncr+1 ए केवी श्रेणी में छे मित्रों समांतर श्रेणी में छे। एटले तमे खूब ध्यान थी समझो कि दाखला में कोई तकलीफ छे नहीं। हूँ जे रीते गणुं ए रीते गणता जजो एटले जवाब ऑटोमेटिक सेट थई जशे। तो तमने tr+1 आवे a नी r घात नो सहगुणक मळ्यो तो r-1 r+1 नो सहगुणक मळे अने ए3 ना क्रम में सहगुणक लखो आनो सहगुणक पहला आनो पछी पेलानो छेल्ले। तो ए कई श्रेणी में छे मित्रों समांतर श्रेणी में छे। तो हवे आपणे दाखलो कई रीते गणवो ए समझो मित्रों। हवे मित्रों आना पछीनुं जे चेप्टर छे श्रेणी श्रेणी एमां मुद्दो आवे छे पण चलो तमने नथी आवडतो तो हाल समझो मित्रों। ए बी सी समझो मित्रों 1 2 3 4 5। हवे हूँ तमने एम कहूं के आ बे बिंदु ए वच्चेनुं अंतर बोलजो मित्रों आ बेना वच्चेनुं अंतर केटलुं थाय आ बे बिंदु वच्चेनुं अंतर केटलुं थाय तो 3 एकम थाय कि ना थाय
1 1 1 3 એકમ. પણ મિત્રો આ તો સંખ્યા રેખા દોરી એટલે કીધું ને. પણ ધારો કે તમને એમ કે 2 અને 2021 આની વચ્ચેનું અંતર તો શું તમે 2021 સુધી સંખ્યા રેખા દોરો? ના. તો મિત્રો શું થાય અંતર? બે બિંદુ વચ્ચેના અંતરનું સૂત્ર લખવું હોય તો આ રીતે થાય. મિત્રો જોજો, સમજજો, આ ખૂબ ધ્યાનથી સમજજો. આ તમને બધું લખાઈશ રેખાઓમાં. એ ને સંગત સંખ્યા એ હોય, બી ને સંગત સંખ્યા બી હોય, તો બે બિંદુ વચ્ચેનું અંતર લખવું હોય તો એ ને સંગત સંખ્યા માઇનસ બી ને સંગત સંખ્યાનો માનાક લખાય. માનાક એટલા માટે કે અંતર ક્યારેય ઋણ હોઈ શકે નહીં. એમ ના લખવું હોય તો બે બિંદુ વચ્ચેનું અંતર લખવું હોય તો મોટી કિંમતમાંથી નાની કિંમત બાદ કરો. મોટી કિંમતમાંથી નાની કિંમત બાદ કરો તો માનાક કરવાની કોઈ જરૂર નથી, કારણ કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય એટલે મૂલ્ય કેવું આવે? ધન. તો મિત્રો અહીંયા તમે જુઓ કે આ બે બિંદુ વચ્ચેનું અંતર લખવું હોય તો તમે આને સંગત સંખ્યા માઇનસ આને સંગત સંખ્યાનો માનાક કરો તો શું આવ્યો? 3. અથવા મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા કરો તો એ શું આવે? 3. તો એનો મતલબ આ બે બિંદુ વચ્ચેનું અંતર શું થાય? તો મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા થાય. આ બે વચ્ચેનું અંતર શું થાય? મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા થાય. જોજો મિત્રો, અંતર લખ્યું બે બિંદુ વચ્ચેનું. હવે તમે નામ શ્રેણીને શું આપ્યું છે? સમાંતર. તો સંધિ છૂટી પાડો. સમાંતર એટલે સમાન અંતર. તો મિત્રો સમાન અંતર તો કયું કયું? બી માંથી એ બાદ કરો, સી માંથી બી બાદ કરો. આ અંતર કેવું થયું? સરખું. તો હવે જો બી આ બાજુ લાવો, એ પેલી બાજુ લઈ જાઓ, તો તમારો જવાબ શું આવ્યો? 2b. તો હવે મિત્રો થિયરીના ચોપડામાં હાલ પૂરતા બે સૂત્રો તમે નોંધી દો, પછી એની ચર્ચા અથવા હાલ તમે જે પેજ ઉપર હોય એ કામ કરો ને, જે પેજ ઉપર હોય એના હોશિયામાં લખો ને, કારણ કે પેલું તો શ્રેણીમાં લખાય છે. આ દાખલો જે પેજ ઉપર હોય એ પેજ ઉપર હોશિયામાં સૂત્ર લખો કે જો ABC એ સમાંતર શ્રેણીમાં હોય તો પહેલા અને છેલ્લાનો સરવાળો બેના બમણા જેટલો થાય. આ યાદ રાખીશું. પહેલા અને છેલ્લાનો સરવાળો. તો હવે અહીંયા જુઓ મિત્રો, NCR-1 NCR+1 તો 2 into NCR થાય. આને A को, આને B को, આને C को. A B C. તો A B C સમાંતર શ્રેણીમાં હોય તો A વત્તા C બરાબર 2B. આ તમારે ધ્યાનથી તૈયાર કરવાનું. તો જે પેજ ઉપર છે પેજ ઉપર હોશિયામાં લખો અને પછી આ લખાણ લખો. હવે મિત્રો બુકની અંદર અહીંથી સાદુરૂપ આપ્યું છે, પણ મિત્રો બુકનું સાદુરૂપ થોડું આમ અટપટું અઘરું લાગે. પણ જો તમે ક્રમચય સંચયનું પરિણામ જાણતા હોય તો આને હું થોડું સહેલું બનાવું, પણ એ થોડું તમારે ધ્યાન રાખવું પડે. હવે તમે જુઓ મિત્રો, તમને ક્યાંથી આઈડિયા આવશે એવું તમને કહું. મિત્રો બે સંચયનો સરવાળો આવ્યો કે ના આવ્યો? તો બે સંચયનો સરવાળો ક્યારે શક્ય બને? મેં તમને સંચયમાં લખાયેલું છે મિત્રો કે બે સંચયનો સરવાળો ક્યારે શક્ય બને? તો n સરખો હોવો જોઈએ. તો મિત્રો n તો સરખો છે, પણ r
ક્રમિક હોવો જોઈએ. આર કેવો હોવો જોઈએ? ક્રમિક. ક્રમિક એટલે 3 તો 4 અથવા 4 તો 5, 5 તો 4 જે લખો હોય. તો r-1 ના આર ક્રમિક કહેવાય? ના કહેવાય મિત્રો. r-1 પછી r આવે ને પછી r+1 આવે. ક્રમિક એટલે એક એક વધારવાનો. તો મિત્રો આ બે કિંમતો ક્રમિક છે? ના. તો એ બેને ક્રમિક આપણે બનાવી દઈએ કે મિત્રો r-1 સાથે ક્રમિક કિંમત શું થાય? r. એટલે આપણે NCR વાળા બે પદ ઉમેર્યા તો 2 NCR પ્લસ NCR પ્લસ NCR. રકમ બદલવાનો અધિકાર આપણને નથી મિત્રો. એટલે અહીંયા તમે બે પદ વધારાના લખ્યા તો આ બાજુ પણ બે પદ વધારાના લખવા પડે. કોઈ કે સાહેબ આપણે તો આર ક્રમિક જોઈતો હતો ને, તો આપણે તો એક જ પદ જોઈતું હતું, બે કેમ ઉમેર્યા? તો મિત્રો પછી સરવાળો તો બે ના ગુણકમાં થઈ જાય ને. એટલે જો સંચય હવે જુઓ, n સરખો r ક્રમિક, તો આ બેનો સરવાળો, n ની કિંમતમાં 1 નો વધારો અને r ની મોટી કિંમત. ચલો n ની કિંમતમાં 1 નો વધારો અને r ની મોટી કિંમત, અને આ કેટલા થયા? 4 NCR. એટલે મિત્રો તમને એમ થાય કે સાહેબ આમાં શું ટૂંકું કર્યું? અહીંયા 3 પદ હતા ને અહીંયા 3 ના 3 રહ્યા. પણ જુઓ મિત્રો, ફરી સંચયનો સરવાળો થાય, જોઈ લો. n કેવો? ક્રમિક, અરે સમાન, સોરી. n કેવો? સરખો. r કેવો? ક્રમિક. તો ફરી સરવાળો કરો તો n ની કિંમતમાં 1 નો વધારો, r ની મોટી કિંમત બરાબર 4 NCR. અને હવે મિત્રો તમારું સાદુરૂપ એકદમ સરળ થાય. તો આ એક થોડું લખાણ ધ્યાન રાખીને સમજીને લખવાનું છે. તો હવે મિત્રો એટલા સુધી સમજીને લખી રહ્યા હોય તો હવે આનું સાદુરૂપ તો આપણે ઝડપી લખી નાખીએ. જો ચલો હવે મિત્રો સંચયનું સૂત્ર n ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ into r ફેક્ટોરિયલ 4 n ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ r ફેક્ટોરિયલ. તો n પ્લસ 2 ફેક્ટોરિયલ. બોલો મિત્રો શું થશે? n માઇનસ r પ્લસ 1 ફેક્ટોરિયલ r પ્લસ 1 ફેક્ટોરિયલ 4 n ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ r ફેક્ટોરિયલ. હવે આપણો ફેક્ટોરિયલનો નિયમ કે મોટા ફેક્ટોરિયલને નાના ફેક્ટોરિયલ સુધી પાછા પાડો. તો આ ક્રમિક ફેક્ટોરિયલ આ રે. તો ચલો મિત્રો મોટા ફેક્ટોરિયલને પાછા પાડો. તો n પ્લસ 2 ઓછા કરો n પ્લસ 1 ઓછા કરો n. આવી ગયો n, સ્ટોપ થઈ ગયો. એટલે ચલો અહીંયા મિત્રો n માઇનસ r પ્લસ 1 એક ઓછા કરો n માઇનસ r, થઈ જાઓ સ્ટોપ. આવી ગયું પદ. મારો ધક્કો r પ્લસ 1 એક ઓછા કરો r, તો 4 n ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ r ફેક્ટોરિયલ.
તો માટે n+2 n+1 n-r+1 r+1 બરાબર 4. તો n+2 n+1 4 n-r+1 r+1 કરો વિસ્તરણ n² + n + 2n + 2 કરો વિસ્તરણ nr + n -r² -r +r +1 તો n² + 3n + 2 4nr + 4n -4r² + 4 ખેંચો પદો આ બાજુ n² + 3n + 2 -4nr -4n + 4r² -4 0. ચલો પહેલા n² વાળું પદ પછી n વાળું પદ લખું તો -n -4nr + 4r² -2 બરાબર 0. હવે આમાંથી શું કોમન નીકળે n તો n² n કોમન લઈ લો તો 1 + 4r 4r² -2 બરાબર 0. અને મિત્રો એ કદાચ આપણે સાબિત કરવાનું હતું તો જોઈ લો n² -n 4r + 1 બરોબર છે. તો મિત્રો સમજીને લખી નાખો. ચલો તો હવે જુઓ મિત્રો અગાઉ પણ આપણે સ્વાધ્યાય 8.1 આવા દાખલા લખ્યા છે પણ એને त्यो સ્પષ્ટ લખ્યું હતું. અહીંયા અર્થે પૂછ્યું છે કે મિત્રો જુઓ પહેલા કૌંસમાં જે બે પદ હોય એ જ બે પદ બીજા કૌંસમાં હોય અને ચિહ્ન અલગ અલગ હોય ને તો એ ન બી લઈને પહેલા દાખલો આખો ગણી કાઢવાનો. એટલે જુઓ મિત્રો પ્લસમાં તો આપણને કોઈ તકલીફ છે ના પણ માઇનસમાં તમારે શું કરવાનું માઇનસ કયો લઈ લેવાનું કૌંસમાં એટલે તમે મિત્રો એનું સાદુરૂપ આપણે દ્વિપદી પ્રમેય પ્રમાણે લખી નાખો. એટલે આ રીતે તમે દ્વિપદી પ્રમેય લખી શકશો. કોઈ એમ કરે કે મિત્રો પહેલા ખાલી પ્લસ શોધે અને પછી માઇનસ લખે તોય ચાલે. તો હવે જો મિત્રો સાદુરૂપ લખું છું 6c0 a ની 6 ઘાત ડાયરેક્ટ લખું છું b ની 0 ઘાત 1 6c1 a ની 5b 6c2 a ની 4b² 6c3 a³ b³ 6c4 a² b ની 4 6c5 ab ની 5 6c6 b ની 6 માઇનસ અંદર ગુણતો જો ને આ -2 ધ્યાન રાખજો આ તો 1 જ થઈ જશે ને મિત્રો એટલે -6c0 a ની 6 બરાબર ને આ માઇનસ હવે આ માઇનસ ને આ માઇનસ પ્લસ શું થશે મિત્રો 6c1 a ની 5b માઇનસ 6c2 a4 b²
6c3 a cube b cube, 6c4 a square b ની 4, 6c5 ab ની 5, 6c6 b ની 6. પછી તો તમને ખબર પડી જાય એક માઇનસ પ્લસ થઈ જાય. તો હવે તમે જુઓ મિત્રો, a ની 6 ઘાત કેન્સલ, a ની 4 ઘાત કેન્સલ, a ની 2 ઘાત કેન્સલ, b ની 6 ઘાત કેન્સલ. તો હવે વધ્યું શું મને એ કહો કે 2 6c1 a5b, 2 6c3 a cube b cube પ્લસ 2 6c5 ab ની 5 ઘાત. તો મિત્રો તમારે પહેલા કૌંસમાં કે અહીં પહેલા કૌંસમાં જે બે પદ હોય એ જ બે પદ બીજા કૌંસમાં હોય અને ખાલી ચિહ્ન બદલાતું હોય તો તમારે a વત્તા b અને a માઇનસ b ની રીતે દાખલો આખો ગણી કાઢવાનો. હવે મિત્રો આ કિંમત કોની થઈ? a. આ કિંમત કોની થઈ? b. તો મૂકો 2 6c1 √3 ની 5 ઘાત √2, 2 6c3 √3 ની 3 ઘાત √2 ની 3 ઘાત, 2 6c5 √3 અને √2 ની 5 ઘાત. કિંમત આની અંદર મૂકો અને હવે મિત્રો અનુક્રમિક ધીરે ધીરે સાદુરૂપ લખી નાખીએ. તો બરાબર 2 into 6 into 3 ની 1/2 into 3 ની 5/2 લખો ને મિત્રો, ચાલશે ને? ડાયરેક્ટ લખો તો 2 ની 1/2, 2 6 5 4 3 2 1, 3 ની 3/2, 2 ની 3/2, 2 6 5 4 3 2, 5 4 3 2 1, 3 ની 1/2, 2 ની 5/2. આ તો મિત્રો ખબર પડે છે ને કે √3 ની 5 ઘાત હોય તો વર્ગમૂળ એટલે 1/2 ઘાત, તો આ બેનો ગુણાકાર થાય એટલે 3 ની કેટલી ઘાત લખાય? 5/2. એ મેં ડાયરેક્ટ લખ્યું છે મિત્રો. તો હવે સાદુરૂપ લખી દઈએ. તમારે જે રીતે લખવું હોય મિત્રો, 2 ના ઘાતમાં લખવું હોય તોય લખાય, તમારે ડાયરેક્ટ લખવું હોય તો લખાય. સાદુરૂપ તો આપણી મરજી, જેમ લખવું એમ લખજો. ચલો 12 ગુણ્યા 3 ની 5/2 ગુણ્યા 2 ની 1/2 આમે લખાય. 3 2 6 5 4 20 ગુણ્યા 2 40, 3 ની 3/2, 2 ની 3/2 પ્લસ 5 4 3 2 એટલે 6 ગુણ્યા 2 12, 3 ની 1/2, 2 ની 5/2.
હવે મિત્રો તમે ધ્યાનથી જુઓ અને મિત્રો જે નાની કિંમત છે ને એ કોમન નીકળે. ચલો પહેલા 12, 40 અને 30. અરે 12 તો 12 ને 40 માંથી કોમન શું નીકળે? 12 એટલે 4 ગુણ્યા 3, 40 એટલે 4 ગુણ્યા 10. તો કોમન શું નીકળે? 4. 1. હવે મિત્રો 5/2 મોટા, 3/2 મોટા કે 1/2 મોટા? તો 1/2 સૌથી નાના છે એટલે 1/2 વાળું પદ કોમન લો. એટલે 1/2 વાળું પદ કોમન લીધું તો અહીંયા મિત્રો કેટલા વધ્યા? 3. અહીંયા 1/2 ગયા એટલે કેટલા વધ્યા? 4/2, 1. કોઈ કે સાહેબ આ ખબર ના પડી તો 3 1/2 પ્લસ 4/2 લખો એટલે મિત્રો કેટલા થયા? એક ઓછો, આમાંથી એક કોમન લીધો, છેદ તો એનો, છેદ તો 2 ના 2 રાખો, તો છેદ તો એનો પણ અંશમાંથી એક ગયો એટલે 5 હતા તો કેટલા થઈ ગયા? 4. અહીંયા મિત્રો 10 કેટલા ગયા? 1 ગયા એટલે 3 માંથી 1 ગયા એટલે 2, 2 માંથી 1 ગયા એટલે 2, 3. આ ટોટલ ગયું અને આમાંથી મિત્રો 1 ગયો. કોમન લેતે તમને આવડે છે, √2 કોમન નીકળે. એમ તમને આ રીતે ના ફાવે તો તમારી ઘાત એમની એમ રાખીને કોમન લો તોય ચાલે મિત્રો, જે રીતે લખો. તમે અહીંયા એમને એમ રાખ્યો કે √3 ની 5 ઘાત, √2 ની 2 ઘાત, એમ રાખવો તો એમ રાખો. જો આ રીતે તમને આ ના ફાવે તો આમ લખો, √3 ની 5 ઘાત √2. ત્રણ ઘાત √3 અને √2 ની 5 ઘાત આમ રાખીએ મિત્રો. તમને એમ ના ફાવે તો આમ લખો મિત્રો. વાત એકની એક છે પણ તમને આવડે એ રીતે લખો. તો હવે જુઓ મિત્રો, 12 √3 ની 5 √2, 40 √3 √2 આમ રાખો મિત્રો. અને 12 √3 √2 ની 5 ઘાત. ચાલો કોમન લીધા તો 4 √3 √2 કોમન. તો અહીંયા વધ્યા 3 √3 ની 4 ઘાત, 10 √3 નો વર્ગ √2 નો વર્ગ, 3 √2 ની 4 ઘાત. તો બરાબર 4 રૂટ ભેગું કરી દઉં, 3 9 10 3 2 3 4. તો 4 √6, 9 3 27, 60 12. એટલે 4 √6, 7 ને 2 9, 6 ને 2 8 ને 1 9 99 થશે. 99 ગુણ્યા 4 એટલે 396 વર્ગમૂળમાં 6, 9 4 36, 3 39. તો મિત્રો બરાબર સમજી અને લખી નાખો. જુઓ હાલ આપણે ગણ્યો એક્ઝેક્ટ એવો ને એવો દાખલો આપણે બીજો લઈએ કે મિત્રો જે બે પદ પહેલા કૌંસમાં છે એ જ બે પદ બીજા કૌંસમાં છે, ખાલી બદલાય શું છે? ચિહ્ન. એટલે ચિહ્ન બદલાતું હોય તો પહેલા
a પ્લસ બીની 4 ઘાત પ્લસ a માઇનસ બીની 4 ઘાત કરી અને એનું મિત્રો પહેલા વિસ્તરણ લખી નાખો. તો હવે જુઓ 4c0 a ની 4 ઘાત 4c1 a ક્યુબ b 4c2 a સ્ક્વેર b સ્ક્વેર 4c3 ab ક્યુબ 4c4 b ની 4 4c0 a ની 4 4c1 a ક્યુબ b 4c2 a સ્ક્વેર b સ્ક્વેર 4c3 ab ક્યુબ પ્લસ 4c4 b ની 4. તો હવે મિત્રો પ્લસ માઇનસ a ક્યુબ b ab ક્યુબ ગયા તો વધ્યું શું 2 4c0 a ની 4 ઘાત 2 4c2 a સ્ક્વેર b સ્ક્વેર 2 4c4 b ની 4 ઘાત. તો અહીં a સ્ક્વેર પ્લસ રૂટ a સ્ક્વેર માઇનસ 1 ની 4 ઘાત a સ્ક્વેર માઇનસ 1 ની 4 ઘાત. તો બરાબર તમારો જવાબ શું થશે 2 4c0. મિત્રો જો આ a નું મૂલ્ય અને આ b નું મૂલ્ય. તો a સ્ક્વેરની 4 ઘાત 2 4c2 a સ્ક્વેરનો સ્ક્વેર રૂટ a સ્ક્વેર માઇનસ 1 નો સ્ક્વેર 2 4c4 a સ્ક્વેર માઇનસ 1 ની 4 ઘાત. કોઈ ઉતાળ કરવાની નથી મિત્રો, ધીરે ધીરે સાદુરૂપ સમજીને આપણે લખતા જવું છે. તો સાદુરૂપ 2 1 a ની 8 ઘાત 2 4 3 2 1 a ની 4 ઘાત a સ્ક્વેર માઇનસ 1 2 1 a સ્ક્વેર માઇનસ 1 નો સ્ક્વેર. તો 2a ની 8 ઘાત 2 2 ગયા 12 a ની 4 ઘાત a સ્ક્વેર માઇનસ 1 2 a ની 4 ઘાત માઇનસ 2a સ્ક્વેર પ્લસ 1. તો બરાબર 2a ની 8 ઘાત પ્લસ 12 a ની 6 ઘાત માઇનસ 12 a ની 4 ઘાત પ્લસ 2a ની 4 ઘાત માઇનસ 4a ની 2 ઘાત પ્લસ 2. તો જવાબ કેટલો આવશે 2a ની 8 ઘાત 12a ની 6 ઘાત 10a ની 4 ઘાત 4a સ્ક્વેર પ્લસ 2 લખી નાખો મિત્રો. તો હવે જો મિત્રો આપણે દ્વિપદી પ્રમેય વાપરવું હોય તો 1 માઇનસ
0.01 ની 5 ઘાત, તો 1 પ્લસ 0.01 ની 5 ઘાત. મિત્રો દ્વિપદી પ્રમેય વાપરવું હોય તો ઘાત વધારે હોય એટલે બે પદ જોઈએ તો બે પદ આવી ગયા, તો દ્વિપદી પ્રમેય તો 5c 0 1 ની 5 ઘાત 0.01 ની 0 ઘાત, 5c 1 1 ની 4 ઘાત માઇનસ 0.01 ની 1 ઘાત, 5c 2 1 ની 3 ઘાત 0.01 ની 2 ઘાત. બસ આગળ લખવાની જરૂર નથી, કારણ વિસ્તરણના પહેલા 3 પદોનો જ ઉપયોગ કરવાનો છે, માટે અહીં સમજવા માટે લખું છું એટલે તમને એમ ના થાય કે બાકી કેમ નથી લખ્યું, કે વિસ્તરણના પ્રથમ 3 પદોનો જ ઉપયોગ કરવાનો હોવાથી તો પછી આપણે મિત્રો બિનજરૂરી વધારે પદો લખવાની કોઈ જરૂર છે નહીં, એટલા આપણે લખ્યા નથી. તો હવે જુઓ 1 1 1 5 1.01 5 4 2 1 1.01 નો સ્ક્વેર, તો 1.05 10. જો મિત્રો ખબર ના પડે તો આમ લખો 1/100 1/100 આમ લખાય ને, અથવા તમારી પાસે 0.01 છે તો મિત્રો ડાયરેક્ટ જ લખો ને, કેલ્ક્યુલેટર છે એટલે આવું કોઈ પોઈન્ટમાં ફેરવવાની જરૂર નથી. તો અહીંયા શું થશે 0.0001, તો 1 માઇનસ 0.05 શું થશે મિત્રો 0.001, અને આનું જે મૂલ્ય આવે એ તમે સમજી અને લખી નાખો. ચલો તો હવે જો મિત્રો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી અને આ પદનો આપણે વિસ્તરણ લખી નાખીએ એટલે આજનું કામ આપણે પૂરું કરીએ. તો મિત્રો દ્વિપદીમાં 2 પદ જોઈએ એટલે 3 પદ હોય તો કોઈ પણ 2 પદ માટે કૌંસ કરી નાખો. એટલે અહીંયા શું આપણે x માટે કૌંસ કરી નાખીએ. તો હવે દ્વિપદી પ્રમેય 4c 0 1 ની 4 ઘાત 2/x ની 0 ઘાત, 4c 1 1 નો ક્યુબ 2/x ની 1, 4c 2 1 નો સ્ક્વેર x/2 માઇનસ 2/x નો સ્ક્વેર, 4c 3 1 x/2 2/x નો ક્યુબ, 4c 4 1 ની 0 x/2 2/x ની 4 ઘાત. તો 1 1 1 4 1 x/2 2/x, 4 3 2 1 1 વિસ્તરણ x² by 4 2
एक्स बाय 2, 2 बाय एक्स, 4 बाय एक्स स्क्वेर प्लस 4, 3, 2, 3, 2, 1, 1, a क्यूब माइनस बी क्यूब माइनस 3ab काउंस में a माइनस b प्लस 1, 1 एक्स बाय 2, 2 बाय एक्स वर्ग નો વર્ગ। તો હવે મિત્રો આટલા દાખલો છોડ દઉં છું। 2x અથવા એક સ્ટેપ વધારે લખશું 4x બાય 2, 2 બાય x પ્લસ 6 x સ્ક્વેર બાય 4 માઇનસ 2 4 બાય x स्क्वेर 4 x क्यूब बाय 8 8 बाय x क्यूब माइनस 3 काउंस करवानो मित्रों x बाय 2, 2 बाय x प्लस विस्तरण x स्क्वेर बाय 4 माइनस 2 प्लस 4 बाय एक्स स्क्वेर नो स्क्वेर। हवे मित्रों तमे शू करजो विस्तरण करता तो आवड़शे काउंस छोड़ता जजो અને આનો મિત્રો 3 પદ વાળું પેલું વિસ્તરણ તમે અગાઉ લખેલું છે કે આમ 3 પદ હોય તો તમારે આમ લખવાનું કે પહેલા પદનો ઘન, बीजा पदनो घन सॉरी वर्ग प्लस तीजा पदनो वर्ग प्लस 2 इंटू पहला बे पद 2 इंटू छेल्ला बे पद 2 इंटू पहलू छेल्लू पद। आ सूत्र वापरजो मित्रों। हूँ हवे दाखलो काल गणाईश नहीं एटले आनु विस्तरण करता जाओ અને અહીંયા 3 પદોના વર્ગનું આ સૂત્ર વાપરીને વિસ્તરણ કરી અને સાદુરૂપ લખી નાખજો। એ તમારો જવાબ।